ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ કૌંસમાં દર 1000 વિશે નીચે મુજબ માહિતી મળે છે. ગીચતા એને x કીધું છે અને દર્દીની સંખ્યા કૌંસમાં દર 1000 એને શું કહેલું છે તો કે y. પેરેગ્રાફમાં આપણને કહેલું છે કે આ માહિતી પરથી y અને x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો. અહીંયા સુધી આપણે દરેક ટોપિક છે એને વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે શું અને એક્સની કિંમત આપેલી હોય ત્યારે વાયની કિંમતનો અંદાજ કેવી રીતે મેળવવો ત્યાં સુધી આપણે કમ્પ્લીટ ભણેલા છીએ. પણ આગળ જે વાક્ય છે આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો એટલે એને આપણે કહી શકશું નિશ્ચયકતાનો આંક એટલે કે R². તમને યાદ હોય તો સહસંબંધાંક આપણે મેળવતા એને આપણે R વડે દર્શાવતા, જ્યારે નિશ્ચયકતાનો આંક છે એને કેપિટલ R² વડે દર્શાવાય છે. તો આ દાખલામાં વધારાની જે વસ્તુ આપણે આજે શીખવાની છે એ છે આપણા માટે નિશ્ચયકતાનો આંક. હવે વિચારો તો એક્સમાં તમે વિચારીએ તો 12,000, 14,500, 19,000, 17,500, 13,500 અને 16,000. 2 0 સામાન્ય નીકળી શકે તેમ છે. વાયમાં જુઓ તો 80, 60, 90, 80, 40, 30 એક 0 સામાન્ય નીકળી શકે તેમ છે. તો અહીં આપણે CX અને CY નો ઉપયોગ કરી અને દાખલો ગણશું. દાખલામાં કુલ 3 પ્રશ્નો છે. એક વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એક એક્સની કિંમત 15,000 હોય ત્યારે વાયની કિંમતનો અંદાજ અને નિશ્ચયકતાનો આંક એટલે કે કેપિટલ R² આપણે શોધવાનો છે. એટલે આ દાખલો ખાસ ધ્યાનથી સમજશું. અહીં આપણે જોઈ લઈએ, આપણી પાસે n બરાબર 6 છે. સૂત્ર મૂકેલું છે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x આપણી પાસે છે 92,500, n ની કિંમત 6 એટલે x બાર આપણી પાસે 15,416.67 છે. સિગ્મા વાય આપણી પાસે છે 380. એના આધારે વાય બાર મેળવીને લઈ આવ્યા. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં n, 380 ના છેદમાં 6 એટલે 63.33. એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંકમાં આવે છે એટલે યુવી વાળી મેથડનો આપણે ઉપયોગ કરશું. ખાસ સમજો, આપણે જોઈ શકીએ છીએ કે ચલ એક્સની કિંમતો 500ના ગુણકમાં અને વાયની કિંમતોને 10ના ગુણાંકમાં છે. અહીં એક્સમાં 2 0 કોમન નીકળે છે એટલે આપણે 100 વડે જ ભાંગવું એવું જરૂરી નથી. અહીં આપણે એક નવતર રીતનો ઉપયોગ કરેલો છે. આપણે અહીં એક્સને 500 વડે ભાંગીએ છીએ. તમારો પ્રશ્ન એ થાય કે ખબર કેમ પડે કે 100 વડે ભાંગી શકીએ કે 500 વડે? હવે પહેલાં તો વિચારો કે 2 0 તો કોમન નીકળે જ છે એટલે 100 વડે તો ભાગાકાર થઈ શકશે. પણ પછી તમે વિચારો તો 2 0 સામાન્ય કાઢી લીધા પછી જુઓ, પહેલામાં આપણે 120 મળે, 145, 190, 175, 135 અને 160 2 0 કોમન કાઢીએ પછી.
તો બબે 0 કોમન કાઢ્યા પછી આપણે વિચારીએ તો બધામાં એકમના સ્થાનમાં 0.5 છે, તો આપણે 5 વડે પણ ભાંગી શકીએ. એટલે 100 અને 5 એટલે 100 ગુણ્યા 5 આપણે 500 વડે આનો ભાગાકાર કરી શકીએ એમ છીએ. હવે તમારો પ્રશ્ન એ હશે કે 100 વડે ભાંગીએ તો શું વાંધો, આપણી મેથડ ન ફરે ને? યસ, તમે અહીં 100 વડે ભાગાકાર કરીને પણ દાખલો ગણી શકો છો, પણ રકમ બહુ મોટી થઈ જશે. એટલે અહીં મેં CX બરાબર 500 લીધેલા છે અને CY બરાબર 10. કેટલા વડે ભાંગવા એ નિર્ણય પેપરમાં પણ તમારે જ લેવાનો હોય છે. જે પણ એક વસ્તુ યાદ રાખવી કે ભાગાકાર કરતાં જો જવાબ પોઈન્ટમાં આવવા માંડે તો આપણે આપણો ભાગાકાર સુધારવો પડે. ફરીથી રિપીટ કરી દઉં, અહીં બે આંકડામાં 0000 છે આંકડામાં, તો આપણે 100 તો કાઢી શકીએ એમ છીએ, પણ 5 વડે પણ ભાંગી શકીએ એમ છીએ. એટલે આપણે 500 વડે CX લઈને ભાગાકાર કરેલો છે, અને એક્સમાં 500 વડે અને વાયમાં 10 વડે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. યુ મેળવવા માટે આપણું સૂત્ર છે x માઇનસ a ના છેદમાં cx અને v બરાબર y માઇનસ b ના છેદમાં cy. એ આપણું સૂત્ર છે, બરાબર. એટલે હવે આપણે એક્સની અને વાયની કોલમના આધારે યુ અને વીની કોલમ બનાવશું. સૌથી પહેલાં તો આપણે આપણા નિયમ મુજબ x માઇનસ 15000 છેદમાં 500. કારણ શું છે? એક્સ બાર છે એ 15416 છે, એટલે મેં ત્યાં 15000 એ બરાબર ધારેલા છે. અને વાય બાર 63.60 છે, એટલે વાય બાર માટે મેં 60 ધારેલા છે. વીની કોલમ બનાવશું ત્યારે તમે ત્યાં 65 પણ ધારી શકો છો, 70 પણ ધારી શકો છો. યુ અને વીની કોલમમાં કોઈ પણ વસ્તુની ધારણા કરવાથી ક્યારેય જવાબમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આ આપણે આના પહેલાંના પ્રકરણમાં સુરેખ સહસંબંધમાં જોઈ ગયા છીએ. ચાલો બાદબાકી શરૂ કરીએ. 12000માંથી 15000 બાદ કરીએ અને એને 500 વડે ભાંગીએ એટલે આપણને મળશે -6. 14500માંથી 15000 બાદ કરીએ એટલે આપણને મળશે -500. એને 500 વડે ભાંગીએ એટલે આપણને મળશે -1. 19000માંથી 15000 બાદ કરીએ, બરાબર છે, એટલે આપણને મળશે 4000. 4000ને આપણે 500 વડે ભાંગીશું એટલે આપણને મળશે 8. 17500માંથી 15000 બાદ કરીને 500 વડે ભાંગશું એટલે મળશે 5. 13500માંથી 15000 બાદ કરશો એટલે -1500. એને 500 વડે ભાંગશો એટલે -3. 16000માંથી 15000 બાદ કરશો એટલે 1000. 1000ને 500 વડે ભાંગશો એટલે 2. યુની કોલમ તૈયાર. વીની કોલમ માટે y માઇનસ 60 છેદમાં 10, એટલે 80માંથી આપણી પાસે 60 બાદ કરીએ એટલે મળશે 20. 20ને 10 વડે ભાંગીશું એટલે થશે 2. એવી રીતે 60માંથી 60 જાય તો 0, 90માંથી 60 જાય તો 30, 30ને 10 વડે ભાંગીએ એટલે કેટલા મળે? 3. 80માંથી 60 બાદ કરીએ એટલે 20 મળે, એને 10 વડે ભાંગીએ એટલે કેટલા મળશે? 2. 40માંથી 60 બાદ કરીએ એટલે -20 મળે, એને 10 વડે ભાંગીએ એટલે કેટલા મળશે? -2. 30માંથી 60 બાદ કરીએ એટલે -30, અને 10 વડે ભાંગીએ એટલે કેટલા મળશે? -3. તો હવે આપણી પાસે યુ અને વીની કોલમ તૈયાર છે. સરવાળા બાદબાકી તો આપણને આવડે જ છે, પહેલાં માઇનસના સરવાળા અને પછી પ્લસના. યુમાં જુઓ તો 6 ને 1 7 ને 3 10 માઇનસ છે, પ્લસ 8 ને 5 13, 13 ને 2 15 છે. માઇનસ પ્લસ માઇનસ એટલે સિગ્મા યુ છે એ આપણી પાસે +5 રહેશે. એવી જ રીતે વીમાં પણ 3 ને 2 5 ને 2 7 પ્લસ છે, 3 ને 2 5 માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, 7માંથી 5 જાય તો 2, મોટા પદની નિશાની, એટલે સિગ્મા વી આપણી પાસે રહેશે પ્લસ. હવે યુવીની કોલમ બનાવીએ તો યુ ગુણ્યા વી તમને આવડે જ છે. 6 2 12, 1 ગુણ્યા 0 એટલે 0, 8 તેરી 24. યુ વર્ગ એટલે યુની કોલમનો વર્ગ, 6નો વર્ગ 36, 1નો વર્ગ 1, 8નો વર્ગ 64, એવી રીતે. હવે આપણી પાસે સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ વી અને સિગ્મા યુ સ્ક્વેર તૈયાર છે.
પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં નિશ્ચાયકતાનો આંક શોધવાનો છે, એટલે આ વખતે એક કોલમ વધશે વી વર્ગ, એટલે ત્યાં આપણે વીની કોલમનો વર્ગ કરવાનો છે. તો એના માટે આપણે 2નો વર્ગ 4, 0, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. આ એક કોલમ આ વખતે વીના વર્ગની વધી ગઈ, કારણ કે આપણને નિશ્ચાયકતાનો આંક પણ શોધવાનું કીધેલું છે. બરાબર. તો હવે આપણે મેળવશું આપણો બી. બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં n સિગ્મા યુ વર્ગ માઇનસ સિગ્મા યુ એનો વર્ગ એને ગુણ્યા cy ના છેદમાં cx. n બરાબર 6 છે. સિગ્મા યુવી આપણી પાસે છે 22 માઇનસ સિગ્મા યુ સિગ્મા વી, સિગ્મા યુ છે 5, સિગ્મા વી છે 2, cy છે 10 અને cx છે 500. હવે તમને લોકોને આનું સાદુરૂપ આપતા આવડી ગયું હશે, એટલે મારે હવે તમને આગળ ક્લિયરિફિકેશનની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે આપણે આવા ઘણા દાખલાઓ ગણ્યા છે. સાદુરૂપ કેલ્ક્યુલેટર ઉપર આપતા આપણી પાસે ફાઇનલી બી એપ્રોક્સિમેટલી 0.003. હવે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર છે 63.33 માઇનસ બીની કિંમત છે 0.003. એક્સ બાર છે 15,416.67, એટલે 0.03 ગુણ્યા 15,416.67 તમે કરશો એટલે 46.25 તમારો ગુણાકાર થશે. 63.33 માંથી તમે 46.25 બાદ કરશો એટલે તમારા માટે એની કિંમત આવશે 17.08. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx 17.08 વત્તા 0.003x. એક્સ બરાબર આપણને રકમમાં કેટલા આપેલા છે? 15,000. વસ્તીની ગીચતા છે વિદ્યાર્થી મિત્રો 15,000, એટલે અહીં આપણે એક્સ બરાબર 15,000 મૂકીએ તો 15,000 ગુણ્યા 0.003 કરીએ એટલે 45 મળે. 17.08 વત્તા 45 કરશું એટલે 62.08. અહીં વિદ્યાર્થીઓ થોડી ભૂલ કરે છે. આ વસ્તી છે, વસ્તી માટે થઈને જુઓ મેં વાક્ય લખેલું છે કે તેથી કોઈ શહેરની ગીચતા 15,000 હોય તો તેના ચામડીના દર્દથી પીડાતા દર્દીઓની અનુમાનિત સંખ્યા દર 1000એ 62.08 એટલે એપ્રોક્સિમેટલી 62 થાય. વ્યક્તિઓની સંખ્યા ક્યારેય પોઈન્ટમાં ન હોઈ શકે, એટલે આપણે ત્યાં જવાબ તરીકે વ્યક્તિની સંખ્યા જ્યારે આપણને મેળવવાની કીધી હોય ત્યારે આપણે એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટ આંકડો લખવો પડે. એટલે અહીં આપણો ફાઇનલ આન્સર જે છે એ 62.08 થતો, એટલે અંદાજિત કિંમત છે એ આપણે 62 લખી શકીએ કે ભાઈ આપણી પાસે દર 1000એ અંદાજિત 62 દર્દીઓ એવા હશે કે જે ચામડીના રોગોથી પીડાતા હશે. તો અહીં સુધી તો આપણે આ સુરેખ નિયત સંબંધમાં ભણી ચૂક્યા છીએ. એક વસ્તુ નવી હતી કે ભાઈ વ્યક્તિની સંખ્યા પોઈન્ટમાં દર્શાવવા કરતાં પૂર્ણાંકમાં દર્શાવવી સારી. 0.5 કરતાં વધુ હોય, દાખલા તરીકે આન્સર 62.34 આવે તો 62 લખીએ, કાં તો કે 0.5 કરતાં નાનું છે. બસ સપોઝ અહીં 62.57 કે 62.98 કે 62.77 એવો આન્સર આવેલો હોત તો આપણે અહીં આપણે એપ્રોક્સિમેટલી આંકડો છે એ 63 લખી શકીએ. હવે ખાસ અહીંથી મહેરબાની કરીને સમજશું. હવે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા એટલે કે નિશ્ચાયકતાનો આંક ચકાસવાનો છે. નિશ્ચાયકતાના આંકને કેપિટલ R વર્ગ તમને શોધવાનું કહેલું છે. આપણે યુવી વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. નોટ કરજો, કેપિટલ R વર્ગ બરાબર સ્મોલ r વર્ગ થાય.
તમને યાદ હોય તો આપણે સહસંબંધની સંજ્ઞા આર લખતા. એ સહસંબંધાંકનો વર્ગ એટલે અહીં નિયત સંબંધ માટે નિશ્ચાયકતાનો આંક એટલે કે આર સ્ક્વેર બને છે. તમે ગણિતનો સાદો નિયમ વાપરો તો તમે વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય અને વર્ગમૂળ કાઢો એટલે વર્ગ થઈ જાય. તમે સૂત્ર જુઓ તો તમને કંઈ નવીન નહીં લાગે. તમારું સહસંબંધનું જ સૂત્ર છે, ફક્ત આખા કાંસ ઉપર શું થઈ ગયું છે? વર્ગ થઈ ગયો છે. કારણ કે ત્યાં તમે નિશ્ચયકતાનો આંક આર શોધતા, અહીં તમારે શું શોધવાનો છે? આરનો વર્ગ શોધવાનો છે. સૂત્ર એ જ છે, પણ આખા કાંસની ઉપર શું દર્શાવી દીધેલું છે? વર્ગ. બસ આ આપણો નિશ્ચાયકતાનો આંક છે. જ્યારે નિશ્ચાયકતાનો આંક શોધવાનો કહેવામાં આવે ત્યારે આપણે નિયત સંબંધમાં એક કોલમ વધારવી પડે છે, બરાબર, જે આપણે વધારેલી છે. એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી, 6 ગુણ્યા સિગ્મા યુવી કેટલા છે? 22. માઇનસ સિગ્મા યુ 5 અને સિગ્મા વી કેટલા? 2. છેદમાં 6 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર આપણી પાસે છે 139, માઇનસ સિગ્મા યુનો વર્ગ એટલે 5નો વર્ગ, એને ગુણ્યા એન સિગ્મા વી વર્ગ એટલે 6 ગુણ્યા સિગ્મા વી વર્ગ આપણી પાસે છે 30, બરાબર છે. તો વિચારીએ તો આપણી પાસે સિગ્મા વી છે 2 એનો વર્ગ. બસ તો હવે તમે આનું સાદુરૂપ આપી દેજો. 22 ગુણ્યા 6 એટલે 132 થાય, 5 2 10 થાય. 132માંથી 10 બાદ કરો એટલે 122નો શું કરવો પડશે? વર્ગ. એવી રીતે છેદમાં સાદુરૂપ આપી દેજો એટલે 809 ગુણ્યા 176 મળશે. સાદુરૂપ આપતા તમારી પાસે નિશ્ચાયકતાનો આંક છે એ 0.1045 એટલે આર સ્ક્વેર તમારી પાસે 0.10 મળશે. હવે જો આર સ્ક્વેરની કિંમત 1ની નજીક હોય તો ધારણા યોગ્ય છે. જો 1થી નજીક ન હોય પરંતુ 0ની નજીક હોય તો ધારણા યોગ્ય નથી. એટલે આ અર્થઘટન તમારે નીચે લખવું ફરજિયાત છે કે આર સ્ક્વેરની કિંમત 0ની નજીક હોવાથી નિયત સંબંધ મોડેલની વિશ્વસનીય છે તેમ કહી શકાય નહીં. તો આ એક નવી વસ્તુ આપણે આજના લેક્ચરમાં ભણ્યા. નિશ્ચાયકતાનો આંક નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા એટલે નિશ્ચાયકતાનો આંક એટલે આર સ્ક્વેર. આ તો આપણે યુવી વાળું સૂત્ર વાપરેલું છે. કદાચ તમે એન સિગ્મા XY વાળું સૂત્ર પણ વાપરી શકો, બરાબર છે. કોષ્ટક તમે જો એક્સ અને વાય વાળું બનાવેલું હોય તો ત્યાં એક્સ વર્ગની સાથે કોલમ કઈ વધશે? વાય વર્ગ. આ દાખલો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખડાવીશ, પણ અત્યારે તમારે આ દાખલો વ્યવસ્થિત સાદુરૂપ આપી કેલ્ક્યુલેટર ઉપર અને ગણવાનો છે. એક સેમ મેથડનો દાખલો મેં તમને આપેલો છે જે તમારા પાઠ્યપુસ્તકના વિભાગ Fમાં જ છે. F વિભાગનો 5મો દાખલો છે. ત્યાં પણ તમને કહેલું છે, જુઓ કે વિશ્વસનીયતા ચકાસો, એટલે ત્યાં પણ તમારે આર સ્ક્વેર ગોતવાનો છે. આ આર સ્ક્વેર મેળવતા પહેલાં તમે વિચારો તો કામની સંખ્યાને આપણે એક્સ કહીશું અને વાર્ષિક નફાને આપણે વાય કહીશું. તો વાયમાં તમે જુઓ તો એક્સમાં તો તમે CX બરાબર 1 જ લઈ શકશો, કારણ કે એક્સમાં કંઈ સામાન્ય નીકળતું નથી, કારણ કે 5 અને 9 એકી સંખ્યા છે, 6 4 8 10 બેકી સંખ્યા છે, એટલે કંઈ પણ કોમન નીકળે એવું તમને કંઈ મળી શકે તેમ નથી. એટલે CX તો તમારે 1 જ લેવું પડશે, પણ સિવાયમાં તમે લઈ શકો એમ છો તમારી ધારણા મુજબ. જો તમે વિચારો તો અહીં x બાર અને y બાર પોઈન્ટમાં આવે તો યુવીની રીતનો ઉપયોગ કરશો, જો પોઈન્ટમાં ન આવે તો x માઇનસ x બાર, બરાબર છે. સિવાયમાં તમે 10 વડે પણ ભાંગી શકો એમ છો, અને આગળ તમે વિચારો તો તમારી રીતે તમારે આ દાખલો કમ્પ્લીટ કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં વિભાગ Fનો 5મો દાખલો છે જે તમારે કમ્પ્લીટ ગણવાનો છે, બરાબર. આજે જે આપણે દાખલો ગણ્યો એ પરફેક્ટ 5 માર્કનો વિભાગ Fનો દાખલો થઈ શકે.
હવે પછીના લેક્ચરમાં હું તમને આ જ નિશ્ચયકતાના આંકનો ઉપયોગ કરી અને XY વાળી રીતથી દાખલો કેવી રીતે ગણાય એ હું તમને સમજાવીશ. આ દાખલો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે. આવજો.